નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 તત્વજ્ઞાન પ્રકરણ નંબર 3 અમધ્યપદી અનુમાનનો ચોથો પાઠ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દરેક પરીક્ષામાં પૂછાય જ એવા ભાગને, એવા પ્રશ્નને ને ટૉપિકને લઈને આવ્યો છું. એ ટૉપિકનું નામ છે મનોયત્ન 3.1 નો પ્રશ્ન નંબર 1. નીચે આપેલા આશ્રયાશ્રિત વિધાનોને આશ્રયાશ્રિત વિરોધી, અંશ વિરોધી, ઉપવિરોધી અને પૂર્ણ વિરોધી વિધાનો મેળવો. તો અહીંયા પરીક્ષાની અંદર આપણને વિધાન આપેલું હોય તો એનું વિરોધી વિધાન એટલે કે આશ્રયાશ્રિત, અંશ, ઉપ અને પૂર્ણ વિરોધી વિધાન મેળવવાનું છે. તો મિત્રો, હું તમને આ વિધાનો મેળવતા, એના વિરોધી વિધાનો મેળવતા સમજાવું એ પહેલાં જો આપ નવા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એની બાજુમાં બેલ આઇકોન આપેલું છે, જેને પ્રેસ કરો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપને નિયમિત મળતા રહે. મિત્રો, અહીંયા મારે તમને ખાસ વિનંતી છે કે મારા વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, અને તો જ તમે આ પોઈન્ટને સારી રીતે સમજી શકશો. બીજું કે વિડીયોના અંતમાં તમને સ્ક્રીનશોટ લેવા માટેની પરમિશન આપીશ, તો એ સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો, જેથી તમારી વાંચન નોટબુકની અંદર સારી રીતે તમે એને લખી શકો છો અને પરીક્ષાની અંદર એને સારી રીતે જવાબ આપી શકો છો. તો મિત્રો, શરૂ કરીએ મનોયત્ન 3.1 પ્રશ્ન નંબર 1. તો જુઓ મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે એક વાત સમજ્યા કે વિધાનનો વિરોધ એટલે શું, વિધાનના વિરોધના 4 પ્રકારોને સમજ્યા. તો મિત્રો, વિધાનનો વિરોધ એટલે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે વિધાનો વચ્ચે ઇયત્તાનો, ગુણનો કે ઇયત્તા અને ગુણ બંનેને લગતા તફાવતને વિધાનનો વિરોધ કહેવામાં આવે છે. મિત્રો, વિધાનના વિરોધના કેટલા પ્રકારો પડે છે? વિધાનના વિરોધના કુલ 4 પ્રકારો પડે છે. મિત્રો, વિધાનના વિરોધના કયા 4 પ્રકારો પડે છે? એક, આશ્રયાશ્રિત વિરોધ. બીજો, અંશ વિરોધ. ત્રીજો, ઉપવિરોધ. અને ચોથો, પૂર્ણ વિરોધ. મિત્રો, મેં 4 પ્રકારો વિધાનના વિરોધના ચોરસને આધારે મેં અગાઉ સમજાવ્યા. તો મિત્રો, હવે આપણે પરીક્ષાની દ્રષ્ટિએ જે પ્રશ્ન પૂછાય છે તે કે નીચે આપેલા વિધાનનું, દાખલા તરીકે આવા વિધાનો, નીચે આપેલા વિધાનોનું આશ્રયાશ્રિત વિરોધી, અંશ વિરોધી, ઉપવિરોધી અને પૂર્ણ વિરોધી વિધાન મેળવો. તો મિત્રો, આ વિધાનનું આશ્રયાશ્રિત, અંશ, ઉપ કે પૂર્ણ વિરોધી વિધાન કઈ રીતે મેળવવું? તો એક જ વાત કે આ વિધાનના વિરોધનો ચોરસ તમને યાદ હોવો જરૂરી છે. મેં તમને અગાઉ સમજાવેલો છે. તો વિધાનના વિરોધના ચોરસને ફરીથી એક વખતે જોઈ લઈએ, સમજી લઈએ. જુઓ, ચોરસ એટલે અહીંયા 4 બાજુઓ. કઈ 4 બાજુઓ? ડાબી બાજુ, જમણી બાજુ, ઉપરની બાજુ, નીચેની બાજુ અને અંદરની બાજુ. આવી રીતે 5 બાબતો યાદ રાખવાની. પહેલી વાત, ડાબી બાજુ આશ્રયાશ્રિત વિરોધ, જમણી બાજુ પણ આશ્રયાશ્રિત વિરોધ, ચોરસની ઉપરની બાજુ અંશ વિરોધ, ચોરસની નીચેની બાજુ ઉપવિરોધ અને ચોરસની અંદરની બાજુ પૂર્ણ વિરોધ. મિત્રો, ચોરસના 4 ખૂણાઓમાં પહેલો હા વિધાન, બીજો ખૂણો ના વિધાન, ત્રીજો ખૂણો હ વિધાન અને ચોથો ખૂણો ન વિધાન છે. તો અહીંયા આપણે આ વિધાનના વિરોધના ચોરસને ધ્યાનમાં લઈને આપણે આપેલા વિધાનનું આશ્રયાશ્રિત વિરોધી વિધાન, અંશ વિરોધી વિધાન, ઉપવિરોધી વિધાન અને પૂર્ણ વિરોધી વિધાન મેળવીશું. તો મિત્રો, શરૂ કરીએ આપેલા વિધાનનું આશ્રયાશ્રિત, અંશ, ઉપ અને પૂર્ણ વિરોધી વિધાન. તો જુઓ મિત્રો, અહીંયા એક વિધાન આપેલું છે. જુઓ કે સર્વ સંતો પરોપકારી છે, જે મનોયત્ન 3.1 પ્રશ્ન નંબર 1 માંથી જ લીધું છે. આપેલું તમને પરીક્ષાની અંદર
આવું વિધાન આપેલું હોય કે સર્વ સંતો પરોપકારી છે. મિત્રો આમાં ઉદ્દેશ્ય પદ સંતો છે, વિધેય પદ પરોપકારી વ્યક્તિઓ છે અને આ વિધાન ઇયત્તાકારક સર્વ અને સંયોજક છે એટલે કે સર્વ છેમાં રજૂ થયું છે. તો મિત્રો સૌથી પહેલાં આપણે આપેલા વિધાનનો પ્રકાર નક્કી કરીશું. અહીંયા કયો પ્રકાર નક્કી કરીશું કે આ હા વિધાન છે, ના વિધાન છે, હ વિધાન છે કે ન વિધાન છે. મિત્રો તમને ખ્યાલ છે કે હા વિધાન હોય તો સર્વછેમાં રજૂ થાય છે, ના વિધાન કોઈ પણ નથીના રૂપમાં રજૂ થાય છે, હ વિધાન કેટલાક છેમાં રજૂ થાય છે અને ન વિધાન એ કેટલાક નથીમાં રજૂ થાય છે. તો મિત્રો અહીંયા કયું વિધાન છે? જુઓ, સર્વ સંતો પરોપકારી વ્યક્તિઓ છે. આ કયા પ્રકારનું વિધાન કહેવાય? હા, ના, હ, ન માં 4 પ્રકારોમાંથી સૌથી પહેલાં આપણે અહીંયા એનો પ્રકાર લખીશું કે આ હા વિધાન છે. કયું વિધાન છે? હા વિધાન છે. હવે મિત્રો આ હા વિધાન હોય તો એનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન શું બને? અંશ વિરોધી વિધાન શું બને? ઉપવિરોધી વિધાન શું બને? અને પૂર્ણ વિરોધી વિધાન શું બને? એ તમારે લખવાનું છે. બીજું કે વિરોધની વિધાનના વિરોધમાં આપણે એટલું તો યાદ રાખવાનું છે કે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સમાન આવે છે. શું આવે છે? ઉદ્દેશ પદ અને વિધેય પદ સમાન આવે છે. તફાવત શેમાં હોય છે? કાં તો ઇયત્તામાં હોય છે, કાં તો ગુણમાં હોય છે, કાં તો ઇયત્તા અને ગુણ બંનેમાં હોય છે. તો મિત્રો અહીંયા હા વિધાન હોય તો એનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન શું બને? હા વિધાન સર્વ સંતો પરોપકારી છે. આ હા વિધાનનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન બનાવો. તો જુઓ, હા વિધાન અહીંયા ચોરસની અંદર જ્યાં આપેલો હોય ત્યાં જુઓ, ક્યાં આપેલો છે? અહીંયા જુઓ, હા વિધાન છે. એનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન, તો આશ્રય આશ્રિત વિરોધ ક્યાં લખ્યો છે? તો આશ્રય આશ્રિત વિરોધ અહીંયા લખ્યો છે. તો એનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન શું બને? હ બને. શું બને? હ બને. અને હ વિધાન કયા રૂપમાં રજૂ થાય છે? કેટલાક છે. કયા રૂપમાં રજૂ થાય? કેટલાક છે. તો અહીંયા આ સર્વ સંતો પરોપકારી છે એને આપણે આશ્રય આશ્રિત વિરોધી વિધાન હ વિધાન બનાવીશું. એટલે કે શું બનશે? જુઓ, આશ્રય આશ્રિત અહીંયા ઉદ્દેશ્ય પદ સમાન, વિધેય પદ પણ સમાન. ખ્યાલ આવ્યો? હવે આશ્રય આશ્રિત તો વિરોધી વિધાન કયું બને? તો અહીંયા કેટલાક છે. હ વિધાન એના હ વિધાનમાં આપણે બનાવવાનું છે. તો હ વિધાનમાં બનાવવું હોય તો હ વિધાન શેમાં રજૂ થાય છે? કેટલાક સંતો પરોપકારી છે. આ એનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન બન્યું કહેવાય. શું કહેવાય? આશ્રય આશ્રિત વિરોધી વિધાન. કોનું? સર્વ સંતો પરોપકારી છે એ હા વિધાનનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન એ કેટલાક સંતો પરોપકારી છે હ વિધાન બને છે. સમજાયું મિત્રો? હવે નંબર 2, સર્વ સંતો પરોપકારી છે આપેલું હા વિધાનનું અંશ વિરોધી વિધાન શું બને? અહીંયા આપણે હાલ હા વિધાનમાં જ છીએ, અહીંયા જ ધ્યાન આપવાનું. ચોરસમાં જુઓ, હા વિધાન, તો હા વિધાનનું અંશ વિરોધ, તો અંશ વિરોધ અહીંયા ચોરસની ઉપરની બાજુ. અંશ વિરોધ કઈ બાજુ છે? આ કઈ વિધાન છે? ના. તો હા અને ના વિધાન વચ્ચે અંશ વિરોધ હોય તો આપણે સર્વ સંતો પરોપકારી છે એ હા વિધાનનું અંશ વિરોધી વિધાન ના વિધાન બનાવીશું. ના વિધાનમાં બનાવવું હોય તો ના વિધાન કયા રૂપમાં રજૂ થશે? કોઈ પણ નથી. તો આપણે સર્વ સંતો પરોપકારી છે એને આપણે કોઈ પણ નથીના રૂપમાં લઈ જઈશું. તો ઉદ્દેશ પદ સમાન, વિધેય પદ સમાન, ફક્ત અહીંયા ઇયત્તામાં ફેરફાર. જુઓ શું થશે? અંશ સર્વ સંતો પરોપકારી છે એનું અંશ વિરોધી વિધાન કોઈ પણ સંત પરોપકારી નથી. આ કયું વિધાન કહેવાશે? ના વિધાન. તો હા વિધાનનું અંશ વિરોધી વિધાન એ ના વિધાન બને છે. કયું વિધાન બન્યું? ના વિધાન. હવે ત્રીજો પ્રકાર વિધાનના વિરોધનો ઉપવિરોધ. હવે હા વિધાન છે, આપેલું વિધાન હા વિધાન છે, સર્વ સંતો પરોપકારી છે. હા, એનું ઉપવિરોધી વિધાન બને? ના. ઉપવિરોધ તો હ અને ન વિધાન વચ્ચે જ હોય.
એનું હા વિધાનનું ઉપવિરોધી વિધાન બનતું નથી. તો મિત્રો અહીંયા આપણે એનું ઉપવિરોધી વિધાન બનાવીશું નહીં. એટલે કે અહીંયા એવું લખવું હોય તો લખી શકાય કે શક્ય નથી. એનું ઉપવિરોધી વિધાન શક્ય બનતું નથી, કારણ કે હોતું જ નથી. સમજાય છે? મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે કોઈ પણ એક વિધાન એ બાકીના 3 વિધાનોનું વિરોધી વિધાન હોય છે. તો હા વિધાન એ હ વિધાનનું વિરોધી વિધાન બને, ના વિધાનનું વિરોધી વિધાન બને, અને હવે કયા વિધાનનું વિરોધી વિધાન બનશે? તો પૂર્ણ વિરોધ. હા વિધાનનો પૂર્ણ વિરોધ શું બને? તો જુઓ, હા વિધાન અહીંયા છે, એનું પૂર્ણ વિરોધ જોવાનો. તો અહીંયા પૂર્ણ વિરોધ આ તરફ જોવાનો, ન વિધાન. હા વિધાનનો પૂર્ણ વિરોધ ન વિધાન. તો સર્વ સંતો પરોપકારી છે એ હા વિધાનને ન વિધાનમાં ફેરવો, એનું વિરોધી વિધાન બનાવો, એનું પૂર્ણ વિરોધી વિધાન કરો. તો શું બનશે પૂર્ણ વિરોધી વિધાન? તો જુઓ, કેટલાક સંતો પરોપકારી નથી. આ કયું વિધાન કહેવાય? ન વિધાન કહેવાય છે. કેટલાક નથી એટલે ન વિધાન બને છે મિત્રો. તો અહીંયા જુઓ, સર્વ સંતો પરોપકારી છે એ હા વિધાનનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન શું બન્યું? કેટલાક સંતો પરોપકારી છે હ વિધાન બન્યું. એનું અંશ વિરોધી વિધાન કયું બન્યું? કોઈ પણ સંત પરોપકારી નથી એટલે કે ના વિધાન બન્યું. ઉપવિરોધ શક્ય બનતો નથી. અને સર્વ સંતો પરોપકારી છે હા વિધાનનું પૂર્ણ વિરોધી વિધાન શું બન્યું? કેટલાક સંતો પરોપકારી નથી, ન વિધાન બને છે મિત્રો. તો અહીંયા આવી રીતે તમે આપેલા વિધાનનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન, અંશ વિરોધી વિધાન, ઉપવિરોધી વિધાન અને પૂર્ણ વિરોધી વિધાન મેળવી શકો છો મિત્રો. એ પણ તમે વિધાનના વિરોધના ચોરસને આધારે પણ મેળવી શકો છો. તો મિત્રો આ રીતે જો તમે જવાબ લખો છો તો તમને દરેક સાચા જવાબનો 1 ગુણ મળે છે. એટલે કે અહીંયા 3 જવાબો છે તો 3ના 3 ગુણનો પ્રશ્ન અહીંયા બને છે મિત્રો. તો દરેક પરીક્ષામાં આ પ્રશ્ન 3 ગુણની અંદર પૂછાય છે. તો સમજાયું? હવે આપણે મનોયત્ન 3.1નો પ્રશ્ન નંબર 1નું બીજા પણ આવા કેટલાક ઉદાહરણોને સમજીએ. તો જુઓ મિત્રો, અહીંયા મેં એક બીજું ઉદાહરણ લીધું છે, નંબર 2. હવે આપણે થોડી સમજવામાં ઝડપ રાખીશું. તો આપેલું વિધાન એટલે પરીક્ષામાં તમને જે આપેલું વિધાન હોય તે કયું આપેલું વિધાન છે? કોઈ પણ વીર પુરુષ ડરપોક નથી. આ કોઈ પણ વીર પુરુષ ડરપોક નથી એટલે ના વિધાન. કોઈ પણ નથીમાં રજૂ થાય એટલે કયું વિધાન કહેવાશે મિત્રો? અને ના વિધાન. પહેલો વિધાનનો પ્રકાર નક્કી કરી દો. ચલો, ના વિધાન તમને આપેલું છે તો ના વિધાનનું આશ્રય આશ્રિત, અંશ, ઉપ અને પૂર્ણ વિરોધી વિધાન શું બને? એ તમે અહીંયા ચોરસને આધારે કહી શકો છો. જુઓ, ના વિધાન શોધી કાઢો. અહીંયા ના વિધાન છે. જુઓ, ના વિધાનનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન શું બને? તો કે ન. ના વિધાનનું અંશ વિરોધી વિધાન શું બને? તો કે હા. ના વિધાનનું ઉપવિરોધી વિધાન ન બની શકે. ના વિધાનનું પૂર્ણ વિરોધી વિધાન શું બને? તો હ. સમજાયું? તો આશ્રય આશ્રિત વિરોધી વિધાન ન બનાવો, અંશ વિરોધી વિધાન હા બનાવો, નાનું પૂર્ણ વિરોધી વિધાન હ બનાવો. તો એ મુજબ તમારે અહીંયા વિરોધી વિધાન લખવાના છે. ઉદ્દેશ પદ અને વિધેય પદ તો સમાન જ આવે. તમને ખબર હોવી જોઈએ કે મારે કોઈ પણ વીર પુરુષ ડરપોક નથી આ ના વિધાનનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન બનાવવું હોય તો એ કયામાં બનશે મિત્રો? ન વિધાનમાં બને. કયામાં? ન વિધાનમાં બને. જુઓ, અહીંયા આપેલું છે આ મુજબ, ના વિધાનનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન ન. તો ન વિધાન એટલે તમને ખબર હોવી જોઈએ કે કેટલાક નથી, કેટલાક વીર પુરુષ ડરપોક નથી. આ કેટલાક નથીમાં રજૂ કરો એટલે ન વિધાન બની ગયું. ઉદ્દેશ પદ વિધેય પદ તો સમાન જ આવે છે. નંબર 2, અંશ વિરોધી વિધાન બનાવો. કોઈ પણ વીર પુરુષ ડરપોક નથી એ ના વિધાનનું અંશ વિરોધી વિધાન શું બને? જુઓ, ચોરસની અંદર ના વિધાનનું અંશ વિરોધી વિધાન હા વિધાન બને છે. તો મિત્રો, હા વિધાન એટલે સર્વછેમાં રજૂ થાય. તો અંશ વિરોધી વિધાનમાં શું લખશો? સર્વ વીર પુરુષ, ઉદ્દેશ પદ સમાન, વિધેય પદ ડરપોક સમાન,
અને સર્વ એટલે હા વિધાનમાં બનાવવું હોય તો સંયોજક છે આવશે, એટલે હા વિધાન. સમજાયું? તો કોઈ પણ વીર પુરુષ ડરપોક નથી એ ના વિધાનનું અંશ વિરોધી વિધાન બનશે. સર્વ વીર પુરુષ ડરપોક છે એ હા વિધાન એનું અંશ વિરોધી વિધાન બનશે. ઉપવિરોધી વિધાન, તો ના વિધાનનું ઉપવિરોધી વિધાન શક્ય બનતું નથી. કેમ? કારણ કે એ તો હ અને ન વિધાન વચ્ચે જ હોય. તો આપણે અહીંયા લખીશું ખાલી કે શક્ય નથી. ના વિધાનનું ઉપવિરોધી વિધાન શક્ય બનતું નથી. નંબર 4, કોઈ પણ વીર પુરુષ ડરપોક નથી એ ના વિધાનનું પૂર્ણ વિરોધી વિધાન બનાવો. ચલો, ના વિધાનનું પૂર્ણ વિરોધી વિધાન, તો આ અંદરની બાજુ જુઓ, પૂર્ણ વિરોધી વિધાન હ બને છે. તો હ વિધાનની અંદર એને બનાવો. દાખલા તરીકે અહીંયા હ વિધાનમાં બનાવવું હોય તો હ એટલે કેટલાક છે, તો અહીંયા શું લખીશું? કેટલાક, યત્તાકારક કેટલાક, ઉદ્દેશપદ વીર પુરુષ સમાન, વિધેય પદ ડરપોક પણ સમાન આવશે, અને સંયોજક અહીંયા હ વિધાન છે એટલે છે આવે. તો કેટલાક વીર પુરુષ ડરપોક છે આ હ વિધાનમાં થાય છે. તો મિત્રો સમજાયું કે કોઈ પણ વીર પુરુષ ડરપોક નથી એ ના વિધાનનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન કેટલાક વીર પુરુષ ડરપોક નથી ન વિધાનમાં થાય. નંબર 2, અંશ વિરોધી વિધાન સર્વ વીર પુરુષ ડરપોક છે એટલે કે હા વિધાનમાં થાય. ઉપવિરોધ, ના વિધાનનો ઉપવિરોધ શક્ય બનતો નથી. અને પૂર્ણ વિરોધ, તો ના વિધાનનો પૂર્ણ વિરોધ કેટલાક વીર પુરુષ ડરપોક છે હ વિધાનમાં થાય. તો સમજાયું મિત્રો? આવી રીતે તમે કોઈ પણ આપેલા વિધાનનું આશ્રય આશ્રિત અંશ, ઉપ કે પૂર્ણ વિરોધી વિધાન મેળવી શકો છો. મિત્રો સમજાય છે? આ બીજું ઉદાહરણ સમજાવ્યું. હવે આપણે એનું ત્રીજું ઉદાહરણ મનોયત્ન 3.1માંથી પ્રશ્ન નંબર 1માંથી આપણે એક ત્રીજું ઉદાહરણને સમજીએ. અહીંયા હા વિધાનને સમજ્યા, ના વિધાનને સમજ્યા. હવે આપણે હ વિધાનને પણ સમજીએ. તો જુઓ, અહીંયા મેં ત્રીજું ઉદાહરણ લીધું છે. આપેલું વિધાન કેટલાક શિક્ષકો પ્રેમાળ છે. આ કેટલાક શિક્ષકો પ્રેમાળ છે, હા ના હ ન માંથી કયા પ્રકારનું વિધાન કહેવાય મિત્રો? હ વિધાન. કેટલાક છેમાં રજૂ થાય એટલે હ વિધાન. હવે એનું આશ્રય આશ્રિત અંશ, ઉપ અને પૂર્ણ વિરોધી વિધાન શું બને? પહેલાં તો આપણે વિધાનના વિરોધના ચોરસમાં જોઈ લઈએ કે હ વિધાન હોય તો એનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન, અંશ વિરોધી વિધાન, ઉપવિરોધી વિધાન અને પૂર્ણ વિરોધી વિધાન શું બને છે? તો જુઓ, હ વિધાન, આપેલું વિધાન આપણી પાસે અહીંયા હ વિધાન છે. કેટલાક શિક્ષકો પ્રેમાળ છે હ વિધાન. તો એનું અહીંયા આશ્રય આશ્રિત, તો આશ્રય આશ્રિતમાં જુઓ, હાનું આશ્રય આશ્રિત કઈ તરફ જાય છે? હા વિધાન તરફ. હાનું અહીંયા અંશ વિરોધ બનતો નથી, કારણ કે અંશ વિરોધ હા અને નાની વચ્ચે હોય. હનો ઉપવિરોધ જુઓ, ઉપવિરોધ કયા વિધાન તરફ જાય છે? ન વિધાન તરફ. અને હનો પૂર્ણ વિરોધ વિધાન, પૂર્ણ વિરોધી વિધાન કઈ તરફ જાય છે? ના વિધાન તરફ. સમજાયું? તો હનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન હા બને, હનું અંશ વિરોધ શક્ય બનતું નથી, હનું ઉપવિરોધી વિધાન ન વિધાન બને, અને હ વિધાનનું પૂર્ણ વિરોધી વિધાન ના વિધાન બને. તો એ મુજબ અહીંયા આપણે એનું વિરોધી વિધાન બનાવીશું. તો શરૂ કરીએ. જુઓ, કેટલાક શિક્ષકો પ્રેમાળ છે, એમાં ઉદ્દેશ્ય પદ આવે છે શિક્ષકો અને વિધેય પદ આવે છે પ્રેમાળ. તો એ તો સમાન જ રહે છે. અહીંયા જુઓ, આશ્રય આશ્રિત વિરોધી વિધાન, હનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન શું બને મિત્રો? હાલ જ આપણે જોયું ચોરસમાં, હા વિધાન. શું બને? હા વિધાન. તો હા વિધાન બનાવો. સર્વની કેટલાકની જગ્યાએ આપણે શું મૂકીશું? સર્વ, યત્તાકારક. શિક્ષકો ઉદ્દેશ્ય પદ સમાન જ આવે, વિધેય પદ પ્રેમાળ પણ સમાન જ આવે છે, અને સંયોજક હા વિધાન છે એટલે છે શબ્દ આવે છે. તો સર્વ શિક્ષકો પ્રેમાળ છે એ હા વિધાન આશ્રય આશ્રિત વિરોધી વિધાન બને છે. કોનું? કેટલાક શિક્ષકો પ્રેમાળ છે એ હ વિધાનનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન સર્વ શિક્ષકો પ્રેમાળ છે એ હા વિધાન બને છે. સમજાય છે? નંબર 2, કેટલાક શિક્ષકો પ્રેમાળ છે એ હ વિધાનનું અંશ વિરોધી વિધાન શું બને? તો હનું અંશ વિરોધી વિધાન બને ના. અંશ વિરોધ તો હા અને ના વચ્ચે જ રહેલો હોય.
તો અંશ વિરોધ બનતો નથી, તો અહીંયા આપણે શું કહીશું? શક્ય નથી. ત્યારબાદ ઉપવિરોધ જુઓ. હ વિધાન કેટલાક શિક્ષકો પ્રેમાળ છે એ હ વિધાનનું ઉપવિરોધી વિધાન શું બને? તો ઉપવિરોધી વિધાન ન વિધાન બને. કયું વિધાન બને મિત્રો? ન વિધાન. તો આપણે ન વિધાન એટલે કેટલાક નથી, તો અહીંયા કેટલાક વીર પુરુષ ડરપોક, કેટલાક શિક્ષકો પ્રેમાળ છે એમાં યત્તાકારક કેટલાક જ, ઉદ્દેશ પદ પણ સમાન જ, વિધેય પદ પણ સમાન જ, ન વિધાન છે એટલે સંયોજક નથી. તો કેટલાક શિક્ષકો પ્રેમાળ છે એ હ વિધાનનું ઉપવિરોધી વિધાન બને, કેટલાક શિક્ષકો પ્રેમાળ નથી ન વિધાન બને છે. મિત્રો સમજાયું? હવે પૂર્ણ વિરોધી વિધાન બનાવો. કેટલાક શિક્ષકો પ્રેમાળ છે એ હ વિધાનનું પૂર્ણ વિરોધી વિધાન બનાવવું હોય તો પૂર્ણ વિરોધી વિધાન, હનું પૂર્ણ વિરોધી વિધાન શું બને? હનું પૂર્ણ વિરોધી વિધાન ના વિધાન બને છે. તો કેટલાકની જગ્યાએ આપણે હવે શું યથાકારક મૂકીશું? કોઈ પણ. ન વિધાન હોય એટલે કોઈ, ના વિધાન હોય એટલે કોઈ પણ. ઉદ્દેશ્ય પદ શિક્ષકો સમાન, વિધેય પદ પ્રેમાળ પણ સમાન, ના વિધાન હોય એટલે સંયોજક નથી આવે છે. સમજાયું મિત્રો? તો કેટલાક શિક્ષકો પ્રેમાળ છે એ હ વિધાનનું પૂર્ણ વિરોધી વિધાન બને છે, કોઈ પણ શિક્ષકો પ્રેમાળ નથી ના વિધાન બને છે. તો જુઓ મિત્રો, પરીક્ષાની અંદર આપેલું વિધાન કેટલાક શિક્ષકો પ્રેમાળ છે એ હ વિધાનનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન શું બન્યું? સર્વ શિક્ષકો પ્રેમાળ છે હા વિધાન. હ વિધાન કેટલાક શિક્ષકો પ્રેમાળ છે એનું અંશ વિરોધી વિધાન શક્ય બનતું નથી. કેટલાક શિક્ષકો પ્રેમાળ છે એ હ વિધાનનું ઉપવિરોધી વિધાન શું બન્યું? કેટલાક શિક્ષકો પ્રેમાળ નથી ન વિધાન બન્યું. અને કેટલાક શિક્ષકો પ્રેમાળ છે એ હ વિધાનનું પૂર્ણ વિરોધી વિધાન શું બન્યું? કોઈ પણ શિક્ષક પ્રેમાળ નથી ના વિધાન બને છે. તો સમજાય છે મિત્રો? આવી રીતે આપણે આપેલા વિધાનનું આશ્રય આશ્રિત, અંશ, ઉપ અને પૂર્ણ વિરોધી વિધાન મેળવી શકીએ છીએ. અને હવે આપણે ચોથું ઉદાહરણ જોઈએ. જુઓ ચોથા ઉદાહરણ તરફ. માની લો કે આપણને આવા પ્રકારનું એક ચોથું ઉદાહરણ આપેલું હોય કે કેટલાક વેપારી પ્રામાણિક નથી. તો આ કેટલાક વેપારી પ્રામાણિક નથી, કેટલાક નથી એટલે કયું વિધાન કહેવાશે મિત્રો? ન વિધાન. કયું વિધાન કહેવાય? ન વિધાન. આ ન વિધાનનું આશ્રય આશ્રિત, અંશ, ઉપ અને પૂર્ણ વિરોધી વિધાન શું બને? પહેલાં આપણે વિધાનના વિરોધના ચોરસમાં તમે જોઈ લો. જુઓ ન વિધાન અહીંયા આપેલું છે, તો ન વિધાનનું આશ્રય આશ્રિત વિરોધ. જો આશ્રય આશ્રિત વિરોધ કયા વિધાન તરફ જાય છે? ના વિધાન તરફ. ન વિધાનનો અંશ વિરોધ નથી, ન વિધાનનો ઉપવિરોધ હ વિધાન તરફ જાય છે અને ન વિધાનનો પૂર્ણ વિરોધ હા વિધાન તરફ જાય છે. સમજાય છે? તો નનું આશ્રય આશ્રિત ના વિધાન કરો, અહીંયા અંશ વિરોધ શક્ય બનતો નથી. નનું ઉપવિરોધ હમાં કરો અને નનું પૂર્ણ વિરોધ હા વિધાનમાં કરો. તો એ મુજબ તમે અહીંયા વિરોધી વિધાન રજૂ કરી શકો છો. ઉદ્દેશ પદ, વિધેય પદ સમાન આવે છે. તો જુઓ આપેલું વિધાન કયું છે? કેટલાક વેપારી પ્રામાણિક નથી. આ ન વિધાન છે, એનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન શું બનશે? નનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન શું બને મિત્રો? તો હમણાં જ આપણે જોયું ના વિધાન શું બને? ના વિધાન. અને ના વિધાન એટલે કેવી રીતે શરૂ કરીશું આપણે? યથાકારકમાં કોઈ પણ શબ્દ આવે, કેટલાકની જગ્યાએ કોઈ પણ. ઉદ્દેશ પદ સમાન, વિધેય પદ પણ સમાન અને સંયોજક ના વિધાન હોય એટલે નથી. તો કોઈ પણ વેપારી પ્રામાણિક નથી એ ન વિધાનનું આશ્રય આશ્રિત વિરોધી વિધાન બને છે. સમજાયું? ત્યારબાદ કેટલાક વેપારી પ્રામાણિક નથી એ ન વિધાનનું અંશ વિરોધી વિધાન બનાવો. અંશ વિરોધી વિધાન શું બનશે? તો નનું અંશ વિરોધી વિધાન શક્ય બનતું નથી, કારણ કે અંશ વિરોધ તો હા અને ના વિધાનો વચ્ચે જ હોય. ખ્યાલ આવ્યો? ત્યારબાદ કેટલાક વેપારી પ્રામાણિક નથી એ ન વિધાનનું ઉપવિરોધી વિધાન બનાવો. ચલો ઉપવિરોધી વિધાન શેમાં બને? તો નનું ઉપવિરોધી વિધાન હ એટલે કેટલાક છેમાં. તો અહીંયા જુઓ, અહીંયા કેટલાક યથાકારક આપેલો છે, તો હ વિધાનમાં લઈ જવો હોય તો પણ કેટલાક જ રહેશે. ઉદ્દેશ પદ તો સમાન જ રહે છે.
વિધેય પદ પણ સમાન જ આવે છે અને સંયોજક શું બને? હ વિધાનમાં સંયોજક કયું આવશે? છે શબ્દ, તો હ વિધાન. તો કેટલાક વેપારી પ્રામાણિક છે એ હ વિધાન. અહીંયા કેટલાક વેપારી પ્રામાણિક નથી એ ન વિધાનનું ઉપવિરોધી વિધાન હ વિધાન બને છે. અને હવે છેલ્લી વાત કે કેટલાક વેપારી પ્રામાણિક નથી એ ન વિધાનનું પૂર્ણ વિરોધી વિધાન શું બને? નનું પૂર્ણ વિરોધી વિધાન શું બનશે મિત્રો? નનું પૂર્ણ વિરોધી વિધાન શું બને? હા વિધાનમાં બને. શેમાં બને? હા વિધાન. હા વિધાન એટલે સર્વ છે. તો મિત્રો અહીંયા સર્વ છેમાં રજૂ કરો. કેટલાકની જગ્યાએ આપણે શું મૂકીશું? સર્વ યત્તાકારક. ઉદ્દેશ પદ કયું છે? વેપારી, તો સમાન જ લઈશું, સમાન જ રાખીશું. વિધેય પદ પ્રામાણિક એ પણ એમના એમ જ રહેશે. અને સંયોજક નથી આવે છે અહીંયા, તો હા વિધાનમાં સંયોજક છે શબ્દ આવે છે એટલે હા વિધાન. તો કેટલાક વેપારી પ્રામાણિક નથી એ ન વિધાનનું પૂર્ણ વિરોધી વિધાન સર્વ વેપારી પ્રામાણિક છે એવું હા વિધાન બને છે. તો સમજાયું મિત્રો? અહીંયા આપેલું વિધાન કયું હતું? કેટલાક વેપારી પ્રામાણિક નથી એ ન વિધાન હતું. તો એનું આશ્રયાશ્રિત વિરોધી વિધાન શું બન્યું? કોઈ પણ વેપારી પ્રામાણિક નથી ના વિધાન. એનું અંશ વિરોધી વિધાન શું બને? શક્ય બનતું નથી. ઉપવિરોધી વિધાન શું બને? કેટલાક વેપારી પ્રામાણિક છે હ વિધાન બને. અને પૂર્ણ વિરોધી વિધાન શું બને છે? સર્વ વેપારી પ્રામાણિક છે હા વિધાન બને છે. તો સમજાયું મિત્રો? અહીંયા મેં તમને ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકની આપણે ચર્ચા કરી. કયા? મનોયત્ન 3.1 પ્રશ્ન નંબર 1 જે દરેક પરીક્ષામાં 3 ગુણમાં પૂછાય છે. અને તમને પરીક્ષામાં એવી સૂચના આપેલી હોય છે કે નીચે આપેલા વિધાનનું આશ્રયાશ્રિત વિરોધી, અંશ વિરોધી, ઉપવિરોધી અને પૂર્ણ વિરોધી વિધાન મેળવો. તમારે આ ચોરસ દોરવાનો હોતો નથી, પણ તમે પરીક્ષાની અંદર ચોરસ બનાવી લો, રફકામની અંદર રાખી શકો છો અને એમાં જોઈ શકો છો રફકામ કરીને પેન્સિલ વર્કમાં. તો છેલ્લા પેજ ઉપર તમે આવો ચોરસ બનાવીને રાખવો પરીક્ષામાં ઉત્તરવહીમાં, અને એમાં ઉપર લખી દેવું રફકામ, અને એમાં જોઈને પછી તમે આ પ્રશ્ન પૂછાય જ એટલે તમારે આ ચોરસમાં જોઈને તમે એના વિરોધી વિધાનો મેળવી શકાય છે મિત્રો. સમજાયું? તો હવે હું તમને નેક્સ્ટ વિડીયો લઈને આવું, ત્યાં સુધી તમારી રજા લઉં છું. એ પહેલાં હજુ સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, અને આ જે પણ મુદ્દો મેં સમજાવ્યો એનો સ્ક્રીનશોટ પણ લેવા માટે તૈયાર રહો. તો રજા લઉં છું. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.